મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એની અંદર આપણે બળ તથા ગતિના નિયમો ચેપ્ટર નંબર 9 આપણે આગળ જોઈશું. આપણે આગળની વિડીયોમાં સંતુલિત બળ કોને કહેવાય, અસંતુલિત બળ કોને કહેવાય એ સમજ્યા હતા. તો હવે સૌથી પહેલાં તો સંતુલિત બળનો ઉપયોગ હવે આપણે કરવાનો છે. તો એના માટે ફરીથી આપણે રિકોલ કરીએ કે સંતુલિત બળ એટલે શું. તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય, એટલે કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાં, એટલે કે એના ફેરફાર કંઈ થશે નહીં. સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિ હોય તો ગતિમાં રહે, તો તે બળોને સંતુલિત બળ કહે છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો, એટલે કે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય થાય. એટલે કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. શું કરે છે? તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે અસંતુલિતમાંથી ઊંધું, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય, એટલે કે તેની ઝડપ દિશામાં ફેરફાર થાય, તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે. એટલે કે અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય? તો અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય સિવાય હોય છે. હવે આપણે આગળ ગતિનો પ્રથમ નિયમ જોઈએ. તો પ્રથમ નિયમ ગેલિલિયો દ્વારા સમજાવવામાં આવ્યો. તો ગેલિલિયોએ સૌથી પહેલાં તો ઢોળાવવાળી સપાટી હોય એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગ કર્યો હતો. કોણે? તો ગેલિલિયોએ. તો ગેલિલિયોએ એક પ્રયોગ કર્યો કે વસ્તુઓની ઢોળાવવાળી ધરાવતી સપાટી પર થતી ગતિના અવલોકન પરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુઓ અચળ ઝડપથી ગતિ કરે. એ સાચી વાત છે. એટલે કે અવલોકન કર્યું કે જ્યારે લકોટી ઢોળાવવાળી સપાટી પર ગબડતી હોય, એટલે કે આ લકોટી છે જો ઢોળાવવાળી સપાટી પરથી નીચે ગબડતી હોય તો તેનો વેગ વધી જાય. યસ, ગબડતી મૂકે તો ઓટોમેટિક વેગ વધે. યસ, તો એ આકૃતિમાં બતાવેલું છે. યસ, હવે આપણે એવું ભણવાના છે કે લકોટી અસંતુલિત ગુરુત્વીય બળ લાગે એને કારણે તે નીચેની તરફ ગતિ કરે છે, અને જો નીચે પહોંચે તો એક નિશ્ચિત વેગ પ્રાપ્ત કરે. તો હવે આકૃતિ બીમાં જુઓ કે જ્યારે લકોટી ઉપર તરફ ગતિ કરે તો ત્યારે તેનો વેગ ઘટે છે. શું થાય છે? ત્યારે તેનો વેગ ઘટે છે. આ જ્યારે લકોટી ઉપર તરફ ગતિ કરશે ત્યારે તેનો વેગ ઘટે છે. જ્યારે ઢોળાવવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગબડો ત્યારે તેનો વેગ વધે, નીચેથી ઉપર જાય તો વેગ ઘટે છે. તો હવે આકૃતિ સીમાં બતાવ્યા પ્રમાણે, ધારો કે આકૃતિ સી છે. યસ, કે એમાં બતાવ્યા પ્રમાણે બંને બાજુથી ઘર્ષણ રહિત આદર્શ સમતલ સપાટી પર એક લકોટી કેવી છે? સ્થિર છે. તો ગેલિલિયોએ દલીલ કરી કે જ્યારે લકોટીને ડાબી બાજુથી છોડવામાં આવે, યસ, ડાબી બાજુ, એટલે કે લકોટી અહીંથી ડાબી બાજુથી છોડવામાં આવે તો ત્યારે તે ઢાળ પર નીચે તરફ ગબડે છે, નીચે આવે છે, પછી તે અલગ અલગ અવસ્થાઓમાં ઉપરની તરફ જાય છે. એટલે શું કહી શકાય? તો વેગમાં ઘટાડો થયો, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. યસ, તો ઘર્ષણ રહિત જ્યારે બે ઢાળ હોય ત્યારે આપણે એવું કહી શકાય કે બંને ઢાળ પર અંતર કેવું હોય? સમાન કાપે. યસ, અંતર સમાન હોય છે. એટલે કે બે ખૂણા θ1 અને θ2 સરખા હોય, નમન કોણ કહે છે. હવે આપણે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખો, એટલે હવે આનો સપાટીનો ઢાળ અચળ રાખીએ અને બીજી સપાટીનો જો ઢાળ ઘટાડવામાં આવે તો ત્યારે પણ લકોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. એટલે કે આ બધી ઊંચાઈઓ કેવી રહેવાની? સરખી ઊંચાઈઓ રહે છે. યસ, તો જેમ ઢાળ વધે તેમ ઊંચાઈ ઘટે. હવે જ્યારે આપણે સમતલ સપાટીની વાત કરીએ કે જ્યારે લકોટીને ડાબી બાજુથી ખસેડ છોડવામાં આવે ત્યારે તે ઢાળ તરફ નીચે પડે અને જમણી બાજુના ઢોળા પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે જેટલી ઊંચાઈએથી તેને છોડવામાં આવેલ હતી.
જો જોડાવ સમાન હોય તો ઊંચાઈ સુધી કેટલે પહોંચશે તેના પર આધારિત છે, એટલે કે તે કેટલી ઊંચાઈથી તે ગબડે છે. જો જમણી બાજુના ઢાળનું નમન કોણ ધીરે ધીરે ઘટાડવામાં આવે તો લકોટીને તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડે. યસ, એટલે કે જમણી બાજુની જે સમતલ સપાટીનું જે સમક્ષિતિજ કરવામાં આવે છે એ સમક્ષિતિજ કરી દેવામાં આવે છે, એટલે કે ઢાળ ઘટાડીને કેવું કરવામાં આવે છે? શૂન્ય કરવામાં આવે છે. તો લકોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરો. યસ, એટલે એવું કહી શકાય કે લકોટીની ગતિ જો બદલવી હોય તો અસંતુલિત બળ જરૂરી છે. એટલે કે લકોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળ જરૂરી નથી. એટલે કે પદાર્થના વેગમાં જો ફેરફાર થાય તો એ ફેરફાર કરવા માટે કોઈ અસંતુલિત બળ એટલે કે બાહ્ય બળ જરૂરી છે. પરંતુ જો પદાર્થ અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જરૂર પડતી નથી. યસ, હવે એના પછી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સમજીએ. યસ, કે જુઓ, તે દરેક વસ્તુ છે એ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લાગે નહીં. બાહ્ય બળ લાગશે તો પોતાના વેગમાં વધારો થશે, વેગમાં વધારો થશે તો પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે એવું કહી શકાય કે દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરો. એટલે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને શું કહેવાય છે? જડત્વ. એટલે જડત્વ કેવી રીતે ઉત્પન્ન થાય? તો પદાર્થ પર જ્યાં સુધી કોઈ બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો પદાર્થના આ ગુણધર્મને શું કહે છે? તો પદાર્થનું જડત્વ કહે છે. યસ, એટલે કે દરેક પદાર્થ એ પોતાની ગતિની અવસ્થામાં થતો જે પરિવર્તન હોય એ પરિવર્તનનો વિરોધ કરો. યસ, એટલે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને શું કહે છે? તો કે જડત્વ કહે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે કોઈ મોટર કારમાં જડત્વના ઉદાહરણો છે કે કોઈ મોટર કારમાં જો મુસાફરી કરીએ તો એ વખતે જડત્વ કેવી રીતે થાય? તો સીટની સાપેક્ષમાં, ધારો કે સીટ હોય એની સાપેક્ષમાં ત્યાં સ્થિર અવસ્થામાં રહીએ છીએ, આપણે પોતે સ્થિર અવસ્થામાં હોઈએ. પણ જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે તો બ્રેક ન લગાડે ત્યાં સુધી આપણે સ્થિર હોઈએ. જો બ્રેક લગાડે તો સીટ પર બેઠેલા માણસો ગતિમાં આવે. એટલે કે આપણું શરીર જડત્વને કારણે ક્યાં આવે? ગતિમાન અવસ્થામાં, એટલે આગળ આવી જાય. યસ, એટલે કે ગતિમાન અવસ્થામાં રહેવાની વૃત્તિ ધરાવે. અચાનક જો બ્રેક લાગી જાય તો બ્રેક લાગવાના કારણે આપણે સીટની આગળ લગાડેલ પેડલ સાથે અથડાવાથી આપણે ઘાયલ થઈ શકીએ. યસ, તો આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે આપણે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરીએ છીએ. યસ, સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. યસ, હવે સુરક્ષા બેલ્ટ એ આપણા શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડો. યસ, તો ગતિનું જડત્વ આવી ગયું. જડત્વ 3 પ્રકારે થશે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ અને બસ અચાનક ચાલુ થાય તો શું થઈ ગયું? સ્થિરમાંથી ગતિમાં આવ્યું, માટે ગતિનું જડત્વ કહેવાય. તો આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમીએ. તો આમ થવાનું કારણ શું? કે બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં હતા, એટલે કે ઘર્ષણ બળમાં હતા, તો તે ગતિમાં આવે. એટલે કે પરંતુ શરીરનો ઉપરનો ભાગ એ જડત્વને કારણે ગતિનો વિરોધ કરે છે. યસ, એટલા માટે ગતિનું જડત્વ આપણે નક્કી કરી શકીએ છીએ. તો વ્યાખ્યા આવી કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી જો ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે
છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. તો આપણે એક ઉદાહરણ જોઈએ કે જો કોઈ વ્યક્તિ અચળ વેગથી જો સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય, યસ, તો મોટર કારમાં બેઠેલી વ્યક્તિ એ પણ ગતિમાં હોય એવું લાગે, પરંતુ તે સીટની સાપેક્ષમાં સ્થિર છે. યસ, પરંતુ જો હવે પદાર્થના જડત્વના ગુણધર્મના કારણે જો મોટર કાર અચાનક વળાંક લે, તીવ્ર વળાંક લે છે, યસ, ત્યારે એક તરફ આપણે નમી પડીએ. તો આ હકીકત એ જડત્વના નિયમથી આપણે સમજાવી શકાય. તો આપણું શરીર એ સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે, બરાબર. હવે જ્યારે મોટર કારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા સંતુલિત બળ લગાડવામાં આવે, યસ, એટલે કે આપણા શરીરના જડત્વને કારણે કોઈ સીટ પર આપણે નમી પડીએ, એટલે એવું કહી શકાય કે કોઈ વસ્તુ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે. યસ, તો એ અસંતુલિત બળ ન લાગે તેના માટે આપણે દિશાનું જડત્વ જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ વ્યક્તિ સુરેખ પથ પર જો ગતિ કરે તો એ ગતિ કરતી મોટર કારમાં સીટ પર બેઠેલ હોય તો તે વ્યક્તિ પણ મોટર કારની જેમ સુરેખ પથ પર ગતિમાં હોય. પરંતુ મોટર કારનો ડ્રાઈવર મોટર કારને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે તો તે વ્યક્તિ એ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. આમ થવાનું એક જ કારણ હોય કે વ્યક્તિનું શરીર એ પોતાના જડત્વના ગુણધર્મને લીધે શું કરે છે? સુરેખ પથ પર પોતાની ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવે. એટલે કે જ્યારે મોટર કારની ગતિ દિશા બદલવા માટે, એટલે કે એન્જિન દ્વારા મોટર કાર પર અસંતુલિત બળ લગાડવામાં આવે છે, ત્યારે તે શરીર જડત્વ, એટલે કે વ્યક્તિનું શરીર જડત્વને કારણે સીટ પર એક નમી જાય છે. તો આપણે આજે શું જોયું? તો ગતિનો પ્રથમ નિયમ અને જડત્વ એટલે શું તેના પ્રકાર આપણે જોયા, અને તેના ત્રણેય પ્રકારો એ ઉદાહરણ સહિત જોયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગતિનો પ્રથમ નિયમ એક બીજી પ્રવૃત્તિ દ્વારા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.